લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર ઈશામે સાદું વેશ ધારણ કર્યા પણ પોલીસે આબાદ ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબી પોલીસની ટીમને અંકલેશ્વર શહેર એ ડિવિઝન મથકમાં 3 મહિના પૂર્વ 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચે મૂળ મહીસાગર જિલ્લાના બાલાસિનોરનો નવલ ઉર્ફ કાળિયો ચંદુભાઈ ભાભોર ભગાડી ગયા હતા. જે અંગે શહેર પોલીસ મથકે સગીરાના પરિવાર દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી હતી અને ગણતરીના દિવસોમાં સગીરાને દાહોદથી મુક્ત કરાવી હતી. જોકે જે તે વખતે નવલ ઉર્ફ કાળિયો ભાભોર ફરાર થઈ ગયો હતો, જેની શોધખોળ ચાલી રહી હતી. તે દરમિયાન ભરૂચ એલસીબી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે છેલ્લા 3 મહિનાથી સાધુના વેશમાં હાલ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના પરબિયા ગામ પાસે આવેલા લીલવણી મહાદેવ આશ્રમ ખાતે નવલ ઉર્ફ કાળિયો ચંદુભાઈ ભાભોર રહે છે. જે માહિતીના આધારે એલસીબી પોલીસે બાલાસિનોર ખાતે આવેલા લીલવણી મહાદેવ આશ્રમ ખાતે તપાસ કરતા મૂળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મોટી ખરચ ગામના નવલ ચંદુભાઈ ભાભોર સાધુ વેશમાં આબાદ ઝડપી પાડ્યો હતો અને તેને અંકલેશ્વર લઈ આવી હતી અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા. શહેર પોલીસ સાધુ બની બેઠેલા નવલ ઉર્ફ કાળિયો ચંદુભાઈ ભાભોરના તબીબ પરીક્ષણો કરી વધુ તપાસ આરંભી હતી. 3 મહિના પૂર્વ અંકલેશ્વર કમલમ તળાવમાંથી યુવતીને ક્રૂરતાપૂર્વક બાંધી મૃતદેહ નિકાલ પ્રકરણમાં પોલીસને બાતમીદાર બનાર નવલ ઉર્ફે કાળિયો ચંદુભાઈ ભાભોરે ઘટનાની ગણતરીના દિવસોમાં વકીલને ધમકી આપી હતી તો સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો. જે બાદ હવે સાધુ વેશમાં ઝડપાયો છે. ત્યારે નશાનો બાંધણી નવલ ઉર્ફે કાળિયો ચંદુભાઈ ભાભોર હવે પોલીસ સમક્ષ સંસારની કંટાળી ગયો છું એટલે સાધુ બન્યો હોવાનું રટણ કર્યું હતું.